જોવાયું હશે તેવું મને લાગે છે. હા બિલકુલ, એ આ મુદ્દાઓની જ્યારે વાત થઈ રહી છે ત્યારે મારા રસિકભાઈ આપને પૂછવું છે કે બધા મુદ્દાઓ પર અલગ અલગ રીતે પ્રચાર કરવામાં આવ્યો, પરંતુ સૌથી મહત્વનો મુદ્દો જે આ વખતે છે તે ખેડૂતોનો છે. એ પોષણક્ષમ ભાવ, ટેકાના ભાવની વાત હોય કે અત્યારે અછતની પણ જે સ્થિતિ છે તેને લઈને આપને લાગે છે કે આખા દેશમાં, આજે ગુજરાતમાં મતદાન છે, સમગ્ર દેશમાં જે સૌથી ઇફેક્ટિવ મુદ્દો રહેશે એ આ વખતે કૃષિનો, ખેડૂતોનો રહેશે? ચોક્કસ ખેડૂતોનો પ્રશ્ન એટલા માટે કે ઘણા વર્ષોથી ખેડૂત વર્ગ એક પીસાયેલો વર્ગ છે. આજે જ્યારે સરકારો એમ કહે છે કે દેશમાં 70% ખેડૂતો અને 70% જીવન નિર્ભર એમનું છે અને ખેતી પર આધારિત છે, ત્યારે ચોક્કસ એ પ્રશ્ન વિચારવા જેવો છે કે જો ભવિષ્યની અંદર આના માટે જે કોઈ સરકાર આવે, જો આના માટે અલાયદું આયોજન નહીં કરે અને ખેડૂતોના પ્રશ્નોને જો વાચા આપવા માટે કોઈ જ પ્રયાસ નહીં કરે તો ભૂતકાળની જેમ ભવિષ્યકાળમાં એ પણ છે ને ખેડૂતોનો ઉદ્ધાર નહીં થાય. ને છેલ્લી ઘડી એવું થશે કે ખેડૂતો બિચારા હાર્યા થાક્યા અને પછી છે ને એ વ્યવસાય જ બંધ કરશે. જો એ વ્યવસાય બંધ કરશે, ખેતી ઓછી કરશે, તો દેશને અનાજ કોણ પૂરું પાડશે? માટે સૌથી અગત્યની જરૂરિયાત છે ખેડૂત વર્ગની સામે જુઓ, ખેડૂતોના હિતનો વિચાર કરો અને ખેડૂતોને જ્યાં સુધી લાગે વર્ગે છે ત્યાં સુધી એમને એક પાણીની મુશ્કેલી અને બીજું કે એમને તે 3 ફેઝ લાઇટની મુશ્કેલી માટે અત્યારે જે છે કે નવું કનેક્શન લેવું હોય ને તેને નવો અવતાર લેવા જેવી વાત છે આ સરકારમાં. તો બિલકુલ ખોટી વાત નહીં કરવાની, મારે તમને ના ડિસ્ટર્બ કરવા જોઈએ, પણ આ દેશમાં ગુજરાતમાં 2015 થી 2019 સુધીમાં 5,35,000 નવા કનેક્શન આપ્યા છે. તમે આખા દેશમાં આજે 2000 સુધીમાં 3.5 લાખ કનેક્શન હતા, આજે 2019માં 14.5 લાખ કનેક્શન થયા છે. અને સમગ્ર ગુજરાતની કોઈ પણ જીઈબીમાં 3 મહિનાથી વધારે બેકલોગ નથી. ખાસ કિસ્સામાં આદિવાસી વિસ્તારમાં જ્યાં TNF એરિયા હોય અને પહાડી વિસ્તાર હોય એ સિવાય ગુજરાતમાં ક્યાંય પણ કનેક્શન માટે 3 થી 4 મહિનાથી વધારે ક્યાંય વેઇટિંગ. જો હિતેન્દ્રભાઈ, આપ જે વાત કરી રહ્યા છો, ઓકે, એગ્રી હોઈ શકીએ, પરંતુ સાથે એ પણ સ્વીકારવું પડે કે સૌથી વધારે પાછલા સમયમાં મગફળીનું કૌભાંડ, મગફળીનો માલ સળગી જવો, નાફેડ એવું સરકારને કહી દે કે અમારે માલ નથી ખરીદવો, એનાથી વધારે વર્સ્ટ પરિસ્થિતિ શું હોઈ શકે કે આપની ક્વોલિટી પર સવાલ કરવામાં આવે છે. પછી આપ ખેડૂતો તો અત્યારે જાણે છે, એ મુદ્દે તો સાચી વાત કરવામાં આવે. પણ 3 લાખ ખેડૂતોએ આત્મહત્યા ભાજપની સરકાર પહેલા કરી છે. દેશમાં 2014માં સરકાર આવી ત્યાં વાત કરો છો 2,81,000 ખેડૂતો આત્મહત્યા કરી હતી. કેમ? દર વર્ષે મને બંને વિશ્લેષકો પણ એમનો મત વ્યક્ત કરે કે આત્મહત્યા અત્યારે થઈ અને વાર્ષિક 17,000 ની સામે 12,500 થાય છે. આંકડા પણ આપો. અમે અત્યારે વાત કરી છે કોઈ પણ આત્મહત્યા માટે એને સમર્થન નથી કરતો, પણ આત્મહત્યાનો જે પ્રકાર છે એ આત્મહત્યાને ખેડૂતના નામે ખપાવવામાં આવે છે. આત્મહત્યા જે પણ થઈ છે અને ખેડૂતના નામે ખપાવવામાં આવે છે. જે લોકોએ સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ 2005માં આવ્યો હતો એ રિપોર્ટને 2015 સુધી દબાવી રાખ્યો. યુરિયાને નીમ કોટેડ કરવાનો રિપોર્ટ વાજપેયીજીની સરકારમાં આવ્યો હતો, એને 2015 સુધી રોકી રાખ્યો. અને એ લોકો નર્મદાના ડેમના દરવાજા બંધ કરવાની વાત 15 વર્ષ સુધી નહીં કરી અને આજે ખેડૂતોના નામે રાજનીતિ કરો છો. તમે કહો છો ન્યાય આપીશું, અત્યારે સુધી શું કર્યું? 55 વર્ષ વાત કરીએ છીએ આપણે. કેવો ન્યાય? અને 72,000